નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વિદ્યાનગરના અક્ષર ફાર્મ ખાતે બીએપીએસ સંસ્થાના વડા ધર્મગુરુ પૂજ્ય શ્રી મહંત શ્રી સ્વામીના સાનિધ્યમાં રક્ષાબંધન પર્વ ઉજવાયો છે, જેમાં સંતોએ ભગવાનની પ્રાસંગિક રક્ષા કવચ રાખડી હરિભક્તોને બાંધી છે. બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના વિદ્યાનગર અક્ષર ફાર્મ ખાતે રક્ષાબંધન પર્વ નિમિત્તે સંતોએ હરિભક્તોને રાખડી બાંધી હતી. જય સ્વામિનારાયણ. મારું નામ સ્નેહિતા છે. હું હૈદરાબાદથી આવેલી છું. આમ જોઈએ તો હું પોતે એક રક્ષાના પ્રોફેશન એટલે ડોક્ટર પ્રોફેશનથી બિલોંગ કરું છું અને અહીંયા અક્ષર ફાર્મ ખાતે પૂજ્ય પ્રગટ સત્પુરુષ મહંત સ્વામી મહારાજના સાનિધ્યમાં આ પરમ પવિત્ર તહેવાર રક્ષાબંધનને ઉજવવા આવેલી છું. આજે મહંત સ્વામી મહારાજે પણ તેમના આશીર્વાદમાં કીધું, ભગવાન સર્વ ઇન્દ્રિયો અંતઃકરણ થકી આપણી રક્ષા કરે છે, તો મહંત સ્વામી મહારાજમાં એ જ ભગવાન પ્રગટ બિરાજમાન છે. તો એમના ચરણોમાં આજ એ જ પ્રાર્થના કરી છે અમે સર્વે કે આ લૌકિક અને સર્વ માયાથી અમારી સર્વની રક્ષા થાય. તો મહારાજ સ્વામીના ચરણોમાં એ જ પ્રાર્થના કે આ રક્ષાબંધન અમારી સર્વની રક્ષા કરે ને સદાય અમારી સાથે રહે. ગુરુહરિ પૂજ્ય શ્રી મહંત સ્વામીએ તમામ લોકોના જીવન પાવન થાય, જીવન અમૃતમય બને, કોઈ વ્યાધિ ઉપાધિ ન આવે અને હરિભક્તિમાં જીવન મધુર બને અને ભગવાન સર્વ રીતે ભક્તોની રક્ષા કરે તેવા શુભ આશીર્વાદ ભક્તોને પાઠવ્યા હતા. સ્વામિનારાયણ ભગવાનની જય. આજે ખરેખર ખૂબ દેશ પરદેશમાં વસતા તમામ જનને આજે આનંદનો દિવસ, કારણ કે આજે રક્ષાબંધનનો શ્રાવણ સુધી પૂનમનો પવિત્ર દિવસ. ભાઈ બહેનનો જે સંબંધ એ વર્ષોથી આપણી અંદર, આપણી સંસ્કૃતિ અંદર આવે છે અને પરિવારની અંદર જે આ એકબીજા સાથે હેત પ્રેમ રહે એ માટેનો આખો આ પ્રસંગ છે ભાઈ બહેન સાથેનો. એવી રીતે ખરેખર આજના દિવસે ભાઈ એને બેન રક્ષા બાંધે છે કે એની રક્ષા થાય માટે. ખરેખર આપણે જોઈએ તો ભગવાન આપણી રક્ષામાં છે. જેમ તમે જો આજે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે એમના આશીર્વાદની અંદર પોતે એમને જણાવ્યું કે જેમ પ્રહલાદજી હતા તેને માટે રક્ષા માટે ભગવાને ઋષિ રૂપે પોતે સ્પેશિયલ એ અવતાર ધારણ કર્યો અને એમાં પણ જુઓ કે પ્રહલાદની પોતે રક્ષા કરે છે, ત્યારે પ્રહલાદજી પણ પોતે ભગવાન ઋષિજીને પોતે પ્રાર્થના કરે છે કે ભલે તમે મારા દેહની રક્ષા કરી, એ દેહની રક્ષા નથી માનતો, પણ મારા ઇન્દ્રિયો અંતઃકરણ એના થકી અંતઃશત્રુ થકી મારો જ્યારે તમે રક્ષા કરશો ત્યારે એને હું રક્ષા માનીશ. તો ખરેખર તો આપણે આ રક્ષાબંધનનો મુખ્ય જે ઉદ્દેશ છે એ આપણે ખાસ સમજવા જેવો છે. એ વાત આજે પરમ પૂજ્ય મહંત સ્વામીમાં આજે ખાસ એના પર ભાર મૂક્યો અને ખરેખર આજે એ વસ્તુ જે ભગવાનના આશ્રય જાય છે, ભગવાનનો આશરો કરે છે, મોટા પુરુષનો, સંતનો આશ્રમ કરે, ગુરુનો આશરો કરે, એને હંમેશા એ બધા ભય થકી રક્ષા થતી હોય છે. એટલે હંમેશા એ રક્ષા સૂત્ર જે આપણે બધા બાંધે છે એની પાછળનો આ ઉદ્દેશ છે. આ આખો સંબંધ એ આપણે સમજવા જેવો છે. સ્વામિનારાયણ ભગવાનની જય. આણંદથી દિનેશ પટેલની સાથે હિરેન શાહ, નેશન પ્લસ ન્યૂઝ ખંભાત. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.